નારોલમાં રહેતા લોકો માટે એક સવાલ છે કે જો તમને પેટની કે લીવરની કોઈ પણ તકલીફ થાય તો તમે પહેલા શું કરતા હો છો? ડોક્ટર પાસે જાઓ છો કે પછી જાતે ઇલાજ કરો છો? કન્ફ્યુઝન બહુ જ બધું છે. એટલા જ માટે આઈ વેન્ટ ટુ નોબલ ગેસ્ટ્રો એન્ડ લીવર હોસ્પિટલ, જેનું નવું સેન્ટર નારોલમાં આવી ગયું છે. સર, તો હવે ચેટ જીપીટી અને જેમિનાઈ નો જમાનો છે. બધા જ લોકો જાતે જ સિમ્ટમ્સ અને મેડિસિન્સ શોધીને તમારી પાસે આવતા હોય, તો વોટ વુડ યુ એડવાઇઝ ટુ સચ પેશન્ટ્સ? સો બેઝિકલી કેવું થાય છે કે ઘણી વખત છે ને આ વસ્તુ સારી બી છે અને ખરાબ બી છે. ઓકે, ગૂગલિંગ વોઝ નોટ ધેટ ગ્રેટ, કારણ કે એ ઘણા બધા ડિફરન્શિયસ આપી દેતું હતું કે માથું દુખે છે કે પેટ દુખે તો આ બી થઈ શકે, તે બી થઈ શકે. ને લોકોને એવું લાગતું હતું કે સૌથી ખરાબ વસ્તુ મને હશે, તો એ કન્ફ્યુઝન એડ કરતું હતું. પણ ચેટ જીપીટી જે છે ને એ કેવું છે કે તમે સિમ્ટમ્સ આપો તો તમને વ્યવસ્થિત હજુ માર્ગદર્શન આપે છે. સર, હવે આપણે ગુજરાતમાં રહીએ છીએ તો ગુજરાતમાં સૌથી વધારે કોઈ વસ્તુનો મોહ હોય તો એ છે કે નવી નવી વસ્તુઓ ટેસ્ટ કરવાનો. હું રિસેન્ટલી ક્યાંક સાંભળી રહ્યો હતો કે હવે મેક્સિમમ હાઉસહોલ્ડમાં એવું થઈ ચુક્યું છે કે લોકો સેકન્ડ મીલ, સાંજની જે મીલ છે એ તો કમ્પલસરી એમ બહાર જ લેતા હોય. તો હવે આટલું બધું જયારે બહારનું જમવાનું હોય તો એના કારણે કોઈ ગેસ્ટ્રિક પ્રોબ્લેમ્સ ઉભા થઈ શકે? એકચ્યુઅલી કૃતાર્થભાઈ એવું નથી. હા, બીજું તો ઘરે જ થતું હોય છે, પણ ત્રીજું લેટ નાઇટ થતું હોય છે. ઓકે, એટલે એ બહુ અગત્યનું છે. હવે બેઝિકલી બહાર ખાવું કઈ ખોટું નથી, પણ હું જે દર્દીઓને કહેતો હોઉં છું કે આને એક ટેવ ના પાડો. અઠવાડિયામાં એક વખત ડેફિનેટલી તમે બહાર ખાઓ, પણ સારી જગ્યાએ ખાઓ, ત્યાં ખાઓ જ્યાં ફ્રેશ હોય, અને પેટ ભરીને ના ખાઓ. આ ફક્ત ટેસ્ટ બસ સેટિસ્ફાઈ કરવા માટે છે, તો એટલું જ ખાઓ જે તમારું પેટ સહન કરી શકે. એટલે આ મારી એડવાઇસ છે. ધ બોટમ લાઇન ઇઝ નેવર ઇગ્નોર યોર હેલ્થ. અને હવે પેટની કે લીવરની કોઈ પણ પ્રોબ્લેમના માટે દૂર જવાની જરૂર નથી. નોબલ ગેસ્ટ્રો એન્ડ લીવર હોસ્પિટલ હવે તમારા નારોલમાં પણ છે. ડિટેલ્સ કેપ્શનમાં આપી રહ્યો છું.